વાલિયાની ગોદરેજ કંપનીમાં સિસ્ટમ ડેટામાં છેડછાડ કરી આસિસ્ટન્ટ મેનેજરની 12.62 કરોડની ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે, જેમાં 34 વર્ષથી મટીરીયલની ગુણવત્તાની તપાસ કર્યા વિના સ્ક્રેપમાં ખપાવી દીધો હોવાનું મેનેજમેન્ટના ધ્યાને આવ્યું હતું. વાલિયા તાલુકાના કનેરાવ ખાતે આવેલ ગોદરેજ કંપનીમાં હાલ આસિસ્ટન્ટ યુનિટ હેડ તરીકે ફરજ બજાવતા સુબેશ નાયરે વાલિયા પોલીસમાં આપેલી ફરિયાદ મુજબ કંપનીમાં ડિસેમ્બર 2024 થી એપ્રિલ 2025 દરમિયાન ઉત્પાદન પ્રક્રિયાની સમીક્ષા અને ઇન્વેન્ટરી ચકાસણી ચાલતી હતી. આ ચકાસણી દરમિયાન ઉત્પાદન હિસાબ તેમજ નિકાલ વેચાણમાં કેટલોક તફાવત જણાયો હતો. તેના આધારે કંપનીની કોર્પોરેટ ટીમની ચકાસણી દરમિયાન ઉત્પાદન પ્રક્રિયામાં 7 પ્રકારની સ્ક્રેપની સામગ્રી ઉત્પન્ન થતી હતી. તેનો ફેક્ટરી રેકોર્ડમાં કોઈ ઉલ્લેખ જણાયો ન હતો. માત્ર વેચાણ સમયે જ તેની નોંધ થઈ હોવાનું જણાયું હતું. આને લઈને કંપનીના સિસ્ટમ ડેટામાં છેડછાડ થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ ચકાસણી દરમિયાન સિસ્ટમ ડેટામાં છેડછાડ કરીને કુલ રૂ. 12.62 કરોડ જેટલી છેતરપિંડી કંપની સાથે કરવામાં આવી હોવાનું જણાયું હતું. કંપનીમાં સલ્ફોનેશન આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા શૈલેષ કુમાર મહેતા રહે કૃષ્ણનગર સોસાયટી ભરૂચના વર્ષ 1991 થી એપ્રિલ 2025 સુધીના સમયમાં તેમની ફરજ દરમિયાન કેમિકલ્સના અન્ય કંપનીઓ સાથેના ખરીદ વેચાણમાં અનિયમિતતા દર્શાવીને જે તે સમયે કંપનીના ખરીદ વેચાણમાં થઈ રહેલ કામગીરી બાબતે કંપનીના હેડને ખોટી માહિતી આપી હતી. તેમણે કંપની સાથે રૂ. 12.62 કરોડની ઠગાઈ કરી હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે શૈલેષ મહેતા સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીના સિસ્ટમ ડેટા સાથે છેડછાડ કરીને આસિસ્ટન્ટ મેનેજર વર્ષોથી કંપનીને ચૂનો ચોપડતો હતો, પણ કોઈના ધ્યાને આ વાત આવી ન હતી.